વાત કરીએ તો અમરેલી રાજ્યના પોલીસ વડા દ્વારા ગુંડા તત્વો સામે કાર્યવાહીના આદેશો બાદ ગુંડા તત્વોમાં ફફડાટ જોવા મળ્યું છે। ઓમનનગર વિસ્તારમાં બે વ્યક્તિઓ દ્વારા એક મકાન બનાવી દબાણ કરાયું હતું, જ્યાં પોલીસ બુલડોઝર ફેરવે તે પહેલા જ ગુનેગારો થયા હતા। સીધી દોરે તોફાની તત્વોએ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કર્યું છે। પોલીસના બંદોબસ્ત વચ્ચે મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે। જયરાજ વાડા અને ભરત કડસરિયા દ્વારા આ દબાણ કરવામાં આવેલું હતું। જયરાજ વાડા વિરુદ્ધ 29 ગુનાઓ નોંધેલા છે। આજરોજ રાજુલા ખાતે ઓમનગર નામના વિસ્તારમાં બે ગેરકાયદેસર ઓરડીઓ જે બનાવવામાં આવેલી હતી એ અત્યારે હટાવવામાં આવી રહી છે। આ જે ગેરકાયદેસર ઓરડીઓ બનાવવામાં આવી રહી છે બનાવેલ હતી એ બાબતે એ દબાણ છે એ રીતની એક અરજી અમારી પાસે પોલીસ સ્ટેશન રાજુલા પોલીસ સ્ટેશન ખાતે આવેલી હતી। એ બાબતે તપાસ કરતા અને નગરપાલિકા દ્વારા તપાસ કરતાં એ જાણવા મળેલ હતું કે એ એક સોસાયટીનો સાર્વજનિક પ્લોટમાં આ ગેરકાયદેસર દબાણ કરેલું હતું। એ બાબતે અમે જે ઈસમો જે ભરતભાઈ કાળાભાઈ કલસરિયા તથા જયરાજભાઈ બિચ્છુભાઈ વાળા જેમણે આ દબાણ કરેલું હતું એમને બોલાવતા એમને પોતે સ્વીકાર્યું કે ભાઈ હા અમારું જ દબાણ છે, અને પોતે એ પણ જણાવ્યું કે અમે રાજી ખુશીથી અને સ્વૈચ્છિક રીતે આ દબાણ હટાવી લઈશું। જે બાબતે આજે એ દબાણ હટાવનાર હતું એ સંગતમાં અમે આજે ચુસ્ત બંદોબસ્ત ત્યાં રાખેલ હતો અને અત્યારે એ દબાણ હટાવવાની કામગીરી ચાલુમાં છે।